ફાર્મા પર રાકેશજી એક ચાર્ટ સેટઅપ સમજીએ. ગઈકાલે ખાસી ખરીદારી એફ&ઓનું ટોપ ગેઇનિંગ કાઉન્ટર હતું ઓરો ફાર્મા એન્ડ એક લોંગ સાઇડ પર આપણને બિલ્ટઅપ થતા પણ દેખાયા હતા. કાલે જે કંપની માટે સમાચાર ઓરો ફાર્મા માટે હતા, એક ખાસ કરીને જીટીસીઆરએ એક જે અહીંયાથી દવા ખરીદવા માટેનું જે એક અપ્રુવલને જે કરાર કંપની ઇન્ફેક્ટ કર્યા હતા એના માટે. પરંતુ અગર સેટઅપ જોવા જઈએ ઓરો ફાર્મા, આપ કઈ રીતે જોઈ રહ્યા છો રાકેશજી? હાલની તમે જેમ કહ્યું પ્રમાણે પ્રાઇઝ એક્શન વોલ્યુમ જે છે એ બહુ જ એન્કરેજિંગ છે. અને જ્યારે આ ટાઈપનું બોટમ રિસન્ટ કરેક્શન પછી થાય, જે ઓરોબિંદો ફાર્મા તમે જુઓ તો લોઅર ટોપ લોઅર બોટમ બનાવી દીધું, ભાવ બધા મૂવિંગ એવરેજની નીચે હતા. પણ હવે કાલની એક્શન પછી ખાલી એક 200 મૂવિંગ એવરેજ ક્રોસ કરવાની બાકી છે. બાકી બધી મૂવિંગ એવરેજને ક્રોસ કરી નાખી છે અને કાલનું વોલ્યુમ પણ ઘણું જ સારું હતું. એટલે હવે આમાં ઘટાડામાં લેવાનું જ ધ્યાન રાખવાનું. અને જે રિસન્ટ બોટમ બનેલી છે 1015ની આજુબાજુ, એનો એક વખત સ્ટોપ લોસ પકડીને તમે આમાં ઘટાડે લેવાનું ધ્યાન રાખી શકો. મને લાગે છે કે હજી એનું મોમેન્ટમ ને બધું ઇમ્પ્રૂવ થયું છે, પણ હજી ટેક્સચર ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે. એટલે હવે આમાં જો કોઈ શોર્ટ પોઝિશન હોય તો કાપી લેવી જોઈએ અને ઘટાડામાં લેવાનું ધ્યાન રાખવું જોઈએ. ઓરોબિંદો મારા તરફથી હવે આઉટલુક પોઝિટિવ રહેશે. આઉટલુક એક પોઝિટિવ અહીંયાથી આપણને બનતું જોઈ રહ્યા છે, ખાસ કરીને ઓરો ફાર્મા માટે. બે કંપનીઓ માટે